આજે 26 નવેમ્બર 2024નો દિવસ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ દિવસ જન યોદ્ધા દિવસ તરીકે ઉજવી રહ્યા છે. સ્વર્ણિમ યુગનો થશે કમબેક, ગુજરાત કરશે કમબેક થીમ એટલે રાખવામાં આવી છે કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે. આજે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલ નિસર્ગ ફાર્મ ખાતે લગભગ 20,000 કોંગ્રેસી ભેગા થાય તેવી શક્યતા છે. વિગતે વાત કરીએ આ વિડીયો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. જો તમને સવાલ પૂછવામાં આવે કે એશિયામાં સૌથી લાંબા સમય સુધી કોરોનાની ટ્રીટમેન્ટ કોની થઈ હતી, તો એનો જવાબ છે ભરતસિંહ સોલંકી. તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દીકરા તો છે જ, પણ તેમણે કોંગ્રેસમાં પોતાના દમ પર કેન્દ્રીય મંત્રી પદ સુધીની સફર ખેડી છે. વર્ષ 1953ના નવેમ્બર માસમાં બોરસદમાં તેમનો જન્મ થયો હતો. ભરતસિંહ સોલંકીએ BE સિવિલ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમને પિતાના રાજકીય વિચારો વારસામાં મળ્યા હતા. આથી જ ભરતસિંહ સોલંકી કોંગ્રેસની વિચારધારા તરફ ખેંચાયા. 1990ના દાયકામાં તેમની રાજકીય સફરની શરૂઆત થઈ. 1992માં ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી બન્યા હતા. અહીંથી ભરતસિંહ સોલંકીની લીડરશિપ ગુજરાતે જોઈ. માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતીય કોંગ્રેસ પક્ષને ભરતસિંહ સોલંકીના આવવાથી ભાવિ નેતૃત્વ કરનાર લીડર પણ મળ્યા હતા. ભરતસિંહ સોલંકી સૌ પ્રથમ 1995માં વિધાનસભાના સભ્ય એટલે કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2004 સુધી 3 ટર્મ તેમણે ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 2003થી 2004 સુધી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નાયબ નેતાનું પદ સંભાળ્યું હતું. ભરતસિંહ સોલંકીની સફળતાઓની વાત કરીએ તો વિરોધમાં રહીને પણ પોતાની લીડરશિપ સ્કિલના કારણે ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવામાં મદદ મળી હતી. મતદારો સાથે પડઘો પાડતા કલ્યાણ કાર્યક્રમો શરૂ કરવામાં તેમની મોટી ભૂમિકા હતી. સફળતા જ નહીં, પણ માણસના જીવનમાં નિષ્ફળતાઓ પણ આવે છે. ભરતસિંહ સોલંકીના પ્રયત્નો છતાં પણ કોંગ્રેસને સતત મતદાર આધાર જાળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો, જે પછીની ચૂંટણીઓમાં પડકારો તરફ દોરી ગયો. ભરતસિંહ સોલંકી વર્ષ 2004માં આણંદ લોકસભા જીતીને પોતાની રાજકીય સફર જે છે એ સંસદ સુધી લઈ જાય છે. 2004થી 2024 સુધી તેમણે 2 ટર્મ સંસદ તરીકે આણંદને સેવા આપી હતી. આ દરમિયાન જ 2004થી 2006 સુધી તેમણે કોંગ્રેસની વ્યૂહરચના ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2006થી 2008 અને 2015થી 2018 એમ 2 મુદ્દત સુધી તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી. આ સમય એવો સમય હતો જ્યારે નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહને પહોંચી રહ્યો હતો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાલત ડાઉનગ્રેડ થઈ રહી હતી. એવા સમયમાં ભરતસિંહ સોલંકીએ પોતાની લીડરશિપના જોરે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું. કોંગ્રેસના પડકારજનક લેન્ડસ્કેપને પડકાર આપતા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. મનમોહનસિંહ સરકારમાં ભરતસિંહ સોલંકી 2009થી 2014 સુધી કેન્દ્રીય મંત્રી તરીકે પણ રહ્યા હતા. તેમણે પાવર, રેલવે, પાણી અને સ્વચ્છતા વિભાગનો સ્વતંત્ર હવાલો અને અનેક વિભાગોના રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભરત સોલંકીએ કેન્દ્રીય મંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સેવામાં મોટો ફાળો આપ્યો છે. 2014માં આણંદમાં ભાજપના ઉમેદવાર દિલીપ પટેલની સામે તે હાર્યા અને તે પછી તેમના રાજકીય કરિયરમાં પડતીના દિવસો આવ્યા. 2017માં તેમની લીડરશિપ હેઠળ કોંગ્રેસ ફરી જીતની નજીક પહોંચી ગઈ હતી. ત્યારે વિધાનસભા 2017માં ભાજપને 99 અને કોંગ્રેસને 77 વિધાનસભા બેઠકો મળી હતી. 1995ના દશકમાં ગુજરાતમાં કોંગ્રેસની પડતી જોતા 23 વર્ષમાં કોંગ્રેસનું સૌથી સારું પ્રદર્શન આ 2017ની વિધાનસભામાં હતું. આ જ 2017થી 2019ના સમયગાળામાં કોંગ્રેસે ઘણા બધા ધારાસભ્યો ગુમાવ્યા હતા અને એ દરમિયાન જ આમ આદમી પાર્ટી જેવા હરીફ પક્ષોએ ગુજરાતમાં એન્ટ્રી કરી હતી, જેના કારણે કોંગ્રેસની હાલત વધુ ડાઉનગ્રેડ થઈ હતી. વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ઇન્ટરવ્યુમાં વાત કરીએ મુજબ કોરોનાના સમયમાં તેમની તબિયત ખૂબ બગડી ગઈ હતી અને તેમના જણાવ્યા મુજબ એશિયામાં સૌથી વધુ કોરોનાની સારવાર ચાલી હોય તેવા વ્યક્તિમાં તેમનું નામ આવતું હતું.
કોરોનાને પણ માત આપીને ભરતસિંહ સોલંકીએ સાબિત કર્યું કે કોઈ તેમને એમ હરાવી શકે એમ નથી. 2022માં પરિવારના વ્યક્તિગત કારણોથી તેમણે રાજનીતિમાં થોડા સમય માટે સંન્યાસ લીધો હતો, પણ જનયોદ્ધા દિવસથી લાગી રહ્યું છે કે ભરતસિંહ સોલંકી ફરી રાજનીતિમાં એન્ટ્રી મારી રહ્યા છે. હવે તેમની સક્રિયતા પછી કોંગ્રેસમાં શું સકારાત્મક અસરો જોવા મળશે તે જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને કહેજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.